ચલો ભાઈ, એલટી નું કામ પૂરું થઈ ગયું હશે. તમને અહીંયા આગળ ઓબ્ઝર્વડ રોટેશન છે એ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તમને સ્પેસિફિક રોટેશન અહીંયા આગળ આપેલું છે 158 ડિગ્રી, અને બીજું તમને એસિડના પ્રમાણ પણ આપેલા છે. 25% લીવો વાળું છે, 75% જે છે એ ડેક્સ્ટ્રો વાળું છે. તો પેલું તમારું કામ છે એ કયું હોવું જોઈએ? ઓપ્ટિકલ પ્યુરિટી અથવા તો એનાન્શોમેરિક એક્સેસ ફાઇન્ડ આઉટ કરવાનું. બરાબર. ઓપ્ટિકલ પ્યુરિટીની ફોર્મ્યુલા શું આવશે ભાઈ, બોલો? આપણે આવી રીતે લખી હતી, ડી માઇનસ એલ અપોન ડી પ્લસ એલ ઇન્ટુ 100. ચલો, ઓપ્ટિકલ પ્યુરિટી મળી જાય પછી આની વેલ્યુને કોની સાથે તમે ઇક્વેટ કરશો? તો કે આલ્ફા ઓબ્ઝર્વડ અપોન આલ્ફા સ્પેસિફિક ફોર પ્યોર. બરાબર, આલ્ફા પ્યોર ઇન્ટુ 100. બસ આ બેને ઇક્વેટ કરી દો, સામ સામે ઇક્વલ કરી દો અને આને સબ્જેક્ટ કરી નાખો, તમારો આન્સર આવી જશે. આમાં બીજું સોલ્વ કરવાની કોઈને જરૂર નથી એવું મને લાગે છે. બીજાની અંદર સોલ્યુશન કેવું કઈ ન કરશો, આન્સર ડાયરેક્ટ આવી જશે. 100% રેસેમિક છે તો ઓબ્ઝર્વડ રોટેશન કેવું આવી જશે? 0. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આજે આપણે એવું શીખવાના છીએ, ટોપિકનું નામ છે રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે છે એ શું થાય? બરાબર, રિઝોલ્યુશન નો મિનિંગ છે એ શું થાય એની વાત કરું છું હું. ઓકે, રિઝોલ્યુશન નો મિનિંગ શું થાય? રિઝોલ્યુશન એટલે તમારી પાસે જે રેસિમેટ આપેલું છે, રેસેમિક મિક્સચર, એને ડેક્સ્ટ્રોમાં લીવોમાં સેપરેટ કરવાનું. ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ છે એને અલગ કરવાના. પેલા બે જુડવા છે તો એ બેને અલગ કરવાના છે, સેપરેટ કરવાના છે. તો એ બેનું સેપરેશન કેવી રીતે થાય એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એક સેન્ટર બાકી છે હજી જોઈન્ટ થવા માટે આવ્યા છે? જામનગર રાધિકા. ચલો ઓકે, ટાઈમ ઉપર છે એ તમે લોકો જોઈન્ટ થઈ જાવ એ વધારે બેટર છે. તો ટોપિક નું નામ છે રિઝોલ્યુશન. ગુજરાતીની અંદર રિઝોલ્યુશન છે એને બોલાય વિભેદન. આનો સીધો અર્થ થાય વિભેદન. વિભેદન નો મિનિંગ શું કરવાનું? તમારી પાસે જે લીવો ડેક્સ્ટ્રોનું મિક્સચર છે એને તમારે ઇન્ડિવિજ્યુઅલ કોમ્પોનન્ટમાં અલગ અલગ વેસલની અંદર સેપરેટ કરી દેવાના છે. જે એક જ વેસલની અંદર છે આ બેને અલગ અલગ કરવાના છે. તો સેપરેશન of dextro and levo, or separation of racemate into their constituent enantiomers, એનું બેનું સેપરેશન, એને આપણે છે એ શું કહીએ? રિઝોલ્યુશન. ઘણી બધી રીતે થઈ શકે. પહેલો રસ્તો છે મિકેનિકલ. મિકેનિકલ એટલે સૌથી પહેલું રિઝોલ્યુશન કોણે કરેલું? લુઈ પાસ્ચર. મેં તમને પેલા ક્રિસ્ટલ બતાવ્યા હતા, ચીપીઓ લઈને એક 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 રાઈટ હેન્ડેડ છે, લેફ્ટ હેન્ડેડ છે. તો ક્રિસ્ટલને તમે અલગ ઓળખીને માઇક્રોસ્કોપમાં મૂકીને અલગ અલગ કરો, એ મિકેનિકલ રિઝોલ્યુશન કહેવાય. સ્ફટિક માટે કામમાં લાગે, ક્રિસ્ટલ્સ માટે એપ્લિકેબલ છે. બીજું જે છે એ છે બાયોલોજીકલ. આ બાયોલોજીકલ જે છે એની અંદર એક કમ્પોનન્ટ ગમે એ ડિસ્ટ્રોય થઈ જાય, કા ડેક્સ્ટ્રો ડિસ્ટ્રોય થઈ જાય ને કા લીવો. બરાબર, આર અથવા એસ બે માંથી એક ખવાઈ જાય. જેમ કે આપણી બોડી છે, આપણી તો નેચરની અંદરથી ડી ગ્લુકોઝ પણ મળે ને એલ ગ્લુકોઝ પણ મળે. તમને બે મિક્સ કરીને ખવડાવી દીધા હોય ને તો આપણી બોડી શું કરે? ડી ગ્લુકોઝ ને તો કન્ઝ્યુમ કરી જાય, પણ એલ ગ્લુકોઝ ને યુરિન થી બહાર કાઢી નાખે આપણી બોડી. બરાબર, પછી પેલાના ટાઈમમાં એવું જ કરતા હતા. એલ ગ્લુકોઝ બનાવવા માટે કોઈ માની લો કે રેબિટ લઈ આવે તો એ રેબિટને છે એ બેનું મિક્સચર ખવડાવી દે, ટાર્ટ્રિક એસિડ, ડેક્સ્ટ્રોન, લીવો બે ખવડાવી દે. તો ડેક્સ્ટ્રો વાળો છે એને કન્ઝ્યુમ કરી નાખે ને લીવો વાળો જે હોય એ યુરિનમાં બહાર આવે, પછી યુરિનને કલેક્ટ કરે અને એમાંથી પછી એનું સેપરેશન કરીને એમાંથી લીવો વાળો આઇસોલેટ કરી નાખે. પણ આમાંથી ગમે એ એક ખવાઈ જાય, આપણી બોડી એને યુઝ કરી નાખે. બરાબર, એ એક આનો ડિસએડવાન્ટેજ છે. તો આપણે એક નવી મેથડ ડેવલપ કરી છે જેને કહેવાય કેમિકલ રિઝોલ્યુશન. બરાબર છે, રાસાયણિક વિભેદન. આ કેમિકલ રિઝોલ્યુશનની મેથડ શું છે? કેમિકલ રિઝોલ્યુશનમાં આપણે છે એ શું કરીએ છીએ સાહેબ? તો કેમિકલ રિઝોલ્યુશનની એક એવી મેથડ છે જેની અંદર આપણે આ જે ડી અને એલ લીધા છે, સૌથી પહેલા તો એની અંદર આની અંદરથી બનાવવા ડાયાસ્ટીરિયોમર. આની તો બે પ્રોપર્ટી સેમ હોય, બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ બધું સેમ હોય. પણ આને ચેક કરો,
આમાં અલગ અલગ હોય. અહીંયા આગળ છે એ સેમ ફિઝિકલ પ્રોપર્ટી, પણ અહીંયા આગળ છે એ ડિફરન્ટ ફિઝિકલ પ્રોપર્ટી. બોઇલિંગ પોઈન્ટ ને એવું બધું તો અલગ અલગ હશે ને. તો ડાયાસ્ટીરિયોમર બનાવી અને પછી આની કોઈ પણ ડિસ્ટિલેશન કરીએ કે કોઈ પણ ક્રિસ્ટલાઇઝેશન કરીએ એટલે D પ્લસ L સેપરેટ થઈ જાય. તો આમાં પહેલું કામ મારું એ છે કે હું આમાં ડાયાસ્ટીરિયોમર બનાવું, એક મેથડ આખી કરીને બતાવું છું એટલે તમને લોકોને આઈડિયા આવે. હજી કોઈ એક સેન્ટર ફરીથી જોઈન્ટ થવા માટે આવ્યું છે ભાઈ? ચલો ભાઈ, મિશવભાઈ નામ છે એમનું. હવે કોઈ બાકી ના હોય તો શરૂ કરીએ. તો મેં તમને કીધું એમ અહીંયા આગળ છે આપણે શું કરશું, પહેલા આનું ઇનાન્શિયોમર બનાવી દઈએ અને ડાયાસ્ટીરિયોમર બનાવી દઈએ ઇનાન્શિયોમર માંથી, અને પછી આપણે એને ડિસ્ટિલેશન કેવી કોઈ રીતે છે એ સેપરેટ કરી દઈએ. આ રિઝોલ્યુશન ને એક્સપ્લેન કરતા આની પહેલા મારે તમને એક મેથડ કેવી છે જેનું નામ છે એસ્ટરિફિકેશન, એસ્ટર્સની પ્રિપરેશન. એસ્ટરિફિકેશન ધેટ ઇઝ પ્રિપરેશન ઓફ એસ્ટર. એસ્ટર બને કેવી રીતે? તો કે સાહેબ એસ્ટર બનાવવા માટે આપણી માટે છે પેલા એસિડ હોય, કાર્બોક્સિલિક એસિડ. આની અંદર તમારે મિક્સ કરવાનો આલ્કોહોલ. આલ્કોહોલ એટલે ROH, અલગ પાડવા માટે R ડેશ કરી દઉં છું. આ બેને ભેગા કરવાના તમારે H2SO4 ની પ્રેઝન્સમાં. ધેર ઇઝ કન્ડેન્સેશન રિએક્શન, અને એ કન્ડેન્સેશન રિએક્શનમાં થાય એવું કે એસિડમાંથી OH અને આલ્કોહોલમાંથી H ઇન ફોર્મ ઓફ H2O રિમૂવ થાય, અને અહીંયા આગળ આપણને મળી જાય એસ્ટર. આવી રીતે બનશે C≡O OR ડેશ પ્લસ H2O. OH that means H2O. આને એસ્ટરિફિકેશન કહેવાય. Esterification that means preparation of ester. Reaction, condensation reaction between acid and alcohol in presence of H2SO4 as a catalyst produce ester. આમાં એસ્ટર બને. આ રિએક્શન ને બરાબર સમજો તમે. આ કાર્બોક્સિલિક એસિડ છે ને આલ્કોહોલ છે. કાર્બોક્સિલિક એસિડ કોને કહેવાય? જે H+ ડોનેટ કરતો હોય. પણ આ ફિનોમિનનમાં જોવો તમે અહીંયા આગળ કાર્બોક્સિલિક એસિડમાંથી OH જાય છે. ધેટ મીન્સ કાર્બોક્સિલિક એસિડ ઇઝ ઇન ધીસ એક્ઝામ્પલ એક્ટિંગ એઝ અ બેઝ. બેઝ તરીકેનું કામ કરે છે. આની સાબિતી શું? ચલો તમે એવું પણ આર્ગ્યુ કરી શકતા હતા ને કે સાહેબ આ કાર્બોક્સિલિક એસિડ છે, આને હું આવી રીતે પણ લખી જ શકું ને. કેમ ન લખી શકું? જો બને એસ્ટર જ ભાઈ, એસિડ માંથી H અને આલ્કોહોલ ની અંદરથી OH. અહીંયા બને તો એસ્ટર જ. જો આમાં બને તો એસ્ટર જ સાહેબ, આમાં ઈ થાય. જો તો કેમ આપણે એવું કીધું કે એસિડમાંથી OH અને આલ્કોહોલમાંથી H? એની સાબિતી શું? વોટ ઇઝ ધ એવિડન્સ ઇન ધ સપોર્ટ ધેટ એસિડ રિલીઝિસ OH માઇનસ while alcohol give H+? આની સાબિતી શું? કેમ આવું? કઈ રીતે ખબર કેમ પડે? તો આની સાબિતી આપણને મળે કાઇનેટિક આઇસોટોપિક ઇફેક્ટ થી. આઇસોટોપ્સ કોઈ બદલાઈ નાખીએ આપણે. મેં આ જ્યારે એક્ઝામ્પલ કર્યું તો ત્યારે આપણે એવું માનીએ છીએ કે આ ઓક્સિજન ને કોઈ બેમાંથી કોઈ એકને રેડિયો એક્ટિવ લઈ લઈએ. કાર્બોક્સિલિક એસિડ તો નોર્મલ, અને જે હું આલ્કોહોલ લઉં છું એ આલ્કોહોલનો ઓક્સિજન છે એ 18 નંબરનો લીધો. 18 નંબરનો ઓક્સિજન એટલે કેવો ઓક્સિજન ભાઈ? રેડિયો એક્ટિવ. બધા પાર્ટિકલ્સ નીકળતા હોય આલ્ફા બીટા રેડિયેશન વાળો. આમાં જ્યારે રિએક્શન કરાવી તો આમાં બે પોસિબિલિટી હતી. માનો કે એસિડ ની અંદરથી OH અને આનો H આપણું જે નોર્મલ છે એ. બરાબર? તો અહીંયા આગળ H2O અને અહીંયા જે H2O બનશે એ નોર્મલ H2O બનશે. ચલો બીજી પોસિબિલિટી શું છે? અહીંયા આગળથી તો આપણે H લઈ લઈએ ને, આમાંથી OH. તો the second possibility is that R C≡O OR ડેશ. પણ આ કેસની અંદર OH 18 નંબર અને H. તમે જો આ આપણે રિએક્શન કરાવી અને રેડિયો એક્ટિવ લઈ લીધું, અને જેવી રિએક્શન કરાવી તો આપણને
આ એક જ પ્રોડક્ટ મળી, આ પ્રોડક્ટ ન મળી. હવે આ પ્રોડક્ટ નથી મળતી એનો મિનિંગ શું થયો વિચારો. OH તો છે એ એસિડ માંથી અને H છે એ આલ્કોહોલ માંથી. તો જ અહીંયા આગળ 18 નંબર આવે ને, જુઓ તો જ અહીંયા 18 નંબર આવે. આવી પ્રોડક્ટ એક પણ ન બની, નોટ અ સિંગલ મોલેક્યુલ ઓફ એસ્ટર ફોર્મ. એનો મિનિંગ એવો થયો કે એસિડ માંથી તો OH જાય છે અને આલ્કોહોલ માંથી H જાય છે. ઓકે, તો આ એવિડન્સ થઈ ગયો આપણી માટે. આવું તમે યાદ રાખશો, આવું આગળ કામ લાગશે. આપણે 12th માં જ્યારે શીખશું ને સબસ્ટિટ્યુશન રિએક્શન, ત્યારે હું તમને આ ફરીથી યાદ અપાવીશ. પણ એનું લોજિક કંઈક આવું છે, અહીંથી ક્લિયર થાય. તો આ એસ્ટર બની ગયા. એસ્ટર બનાવવાની આ મેથડ છે, અલગ અલગ મેથડ હોય એમાંની આ એક મેથડ છે. આલ્કોહોલ અને એસિડ આ બેને તમે ભેગા કરી દો. માનો કે મારી પાસે બેન્ઝોઇક એસિડ છે, ચલો, અને હું આમાં એડ કરી દઉં છું મિથેનોલ. મિથેનોલ એટલે CH3OH ઇન પ્રેઝન્સ ઓફ H2SO4. શું બનવું જોઈએ બોલો? PH C ડબલ બોન્ડ O CH3 પ્લસ H2O એસ્ટર બની ગયો. જો ભાઈ તમારે તો નોર્મલ એટલું જ વિચારવાનું છે, આમાંથી OH ગયા છે ને આમાંથી H ગયા છે. આ બેને સામ સામે જોડી દો, એસ્ટર બની ગયો. ઓકે, ચલો PH C ડબલ બોન્ડ OH ઇથેનોલ લઈ લઉં છું. H2SO4. શું કરવાનું છે? એસિડ માંથી OH, આલ્કોહોલ માંથી H. PH C ડબલ બોન્ડ O, અહીં આગળ CH2 CH3 પ્લસ H2O. તો આવી રીતે એસ્ટર્સ બને. હવે આ જે કાંઈ પણ એસ્ટર બન્યા છે એ એસ્ટર ની અંદર તમે વોટર નાખો તો પાછો લી શેટેલિયર ના ઇક્વેશન એકોર્ડિંગ, લી શેટેલિયર તો તમે શીખી ગયા ને, લી શેટેલિયર પ્રિન્સિપલ ઇક્વિલિબ્રિયમમાં. રિએક્શન જે છે એ ફોરવર્ડ થતી હતી, બેકવર્ડમાં વધારે ઇક્વિલિબ્રિયમ જાય. આ રિએક્શન હોય ઇક્વિલિબ્રિયમમાં, પણ મેં મેન્શન નથી કર્યું અત્યારે. તો જો તમે આની અંદર વધારે પડતું વોટર નાખો તો એસ્ટરનું હાઇડ્રોલિસિસ થાય અને આપણને એસિડ અને આલ્કોહોલ પાછા મળે. તો હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર પણ આપણે જોઈ લઈએ, શું વાંધો છે? રિવર્સ રિએક્શન ઓફ એસ્ટરિફિકેશન. હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર, આમાં શું કન્સેપ્ટ છે? તો કે સાહેબ એસ્ટર જેવો વોટર નાખશો H2SO4 ની પ્રેઝન્સમાં, હાઇડ્રોલાઇઝ થાય. શું બને? એસિડ પ્લસ આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ પ્લસ આલ્કોહોલ. જો આવી રીતે નોર્મલ લઈએ આપણે, C ડબલ બોન્ડ O OR ડેશ, આમ છે. આવી રીતે મેં લખ્યું છે. હવે બહુ ઈઝી છે. અહીંયા આગળ ઓક્સિજન છે, મોર ઇલેક્ટ્રોનેગેટિવ ને લેસ ઇલેક્ટ્રોનેગેટિવ હારે જોડવાનો, અને લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ને મોર ઇલેક્ટ્રોનેગેટિવ હારે. તમે વોટર લખો તો વોટર ને તો આવી રીતે લખશું આપણે, જો આવી રીતે HOH, અહીંથી બોન્ડ બ્રેક કરી દેવાનો. ચલો આમાં શું બનશે પહેલામાં ભાઈ? RCOOH. અચ્છા, અહીંયા R ડેશ OH પાછા મળી ગયા. એસ્ટર એવો કમ્પાઉન્ડ છે જે બને છે અને વોટર વધારે નાખો તો તૂટી જાય. આ એસ્ટર છે એનું ક્યાં કામ લાગે એ હમણાં શીખવાડું છું, પણ પહેલા આટલી તો ખબર પડવી જોઈએ. રિવર્સ આખું કરી દીધું આપણે. ચલો આવું આપ્યું છે, PH C ડબલ બોન્ડ O CH2 CH3. સલ્ફ્યુરિક એસિડ ની પ્રેઝન્સમાં આ રિએક્શન થઈ જાય. શું કરવાનું, કઈ રીતે લખશો? મોર ઇલેક્ટ્રોનેગેટિવ હારે લેસ ઇલેક્ટ્રોનેગેટિવ, એટલે અહીંયા તો H અને કાર્બન લેસ ઇલેક્ટ્રોનેગેટિવ છે તો ત્યાં OH, અહીંથી તોડી નાખવાને. ચલો પ્રોડક્ટ, તો કે સાહેબ બેન્ઝોઇક એસિડ PH C ડબલ બોન્ડ O OH, અને અહીંયા આગળ CH3 CH2 OH. તો એક એસિડ અને એક આલ્કોહોલ પાછા મળી જાય. એસ્ટર બને ખરી, એસ્ટર ને તોડી શકો.
આ વાતનો આપણે એડવાન્ટેજ લઈને પેલા ડેક્સ્ટ્રો લીવોને સેપરેટ કરવા છે. તો કઈ રીતે કરશું જુઓ બરાબર. તો આ તમને એસ્ટર કેમ બને તમને સમજાઈ ગયું બરાબર છે. એસ્ટર ડીકમ્પોઝિશન થાય તો પાછા કોમ્પોનન્ટ આપણને ઓરિજિનલ મળી જાય એ તમને ખબર પડી ગઈ. આ વાતનો એડવાન્ટેજ લઈ અને આપણે કેમિકલ રિઝોલ્યુશન કરવું છે. તો કઈ રીતે કરશું સાહેબ, કઈ રીતે રિઝોલ્યુશન અચીવ કરી શકાય? સૌથી પહેલા તો આપણે એક વેસલ લઈએ અને આ વેસલ ની અંદર બે કમ્પોનન્ટ પ્રેઝન્ટ છે એવું માનીએ. ચલો CH3 ઉપર ફિનાઇલ છે, નીચે હાઇડ્રોજન છે ને COOH. આ કોઈ એક ઓપ્ટિકલી એક્ટિવ એસિડ છે, એક જ કાયરલ કાર્બન છે તો ઓપ્ટિકલી એક્ટિવ તો હોવાનો જ. આ જ વેસલ ની અંદર એનો બીજો કોમ્પોનન્ટ પણ પ્રેઝન્ટ છે. અને રેસેમિક મિક્સચર એટલે શું? આમાં ચેન્જ કરી નાખો ભાઈ, એક પીએચ ને નીચે, હાઇડ્રોજન ને ઉપર લઈ જાઓ. એક જ વેસલમાં હાજર છે, ધેટ મીન્સ ઇટ ઇઝ રેસેમિક મિક્સચર. બરાબર છે, રેસેમિક મિક્સચર. આપણે કન્ફિગ્યુરેશન એસાઇન કરી દઈએ તો કેમ કરશું બોલો? આ 1 નંબર, 2 નંબર અને 3 ઉભી લાઈન ઉપર જ હાઇડ્રોજન છે તો પેલા વાળો R છે, બીજા વાળો ઓટોમેટિક S થશે. આવું મારી પાસે મિક્સચર છે, મારે ગમે એમ કરીને આને સેપરેટ આઉટ કરવું છે. કેમ સેપરેશન કરવું? આ તો એસિડ છે. એક કામ કરું છું, આમાં એક ઓપ્ટિકલી પ્યોર આલ્કોહોલ નાખી દઉં અને એ આલ્કોહોલ, જો આમાં હવે જે આલ્કોહોલ નાખવાની 100% પ્યોર હોય ને એવો નાખવાનો. R નાખો તો R નાખા, S નાખો તો S. ચલો હું એવું કરી દઉં. અહીંયા આગળ છે એ કાર્બન OH, ઉપર PH છે, CH3 છે ને અહીંયા આગળ લઈ લઈએ છીએ આપણે H. ચલો આ શું લીધું ભાઈ આપણે? અને નંબરિંગ કરો છે 1 2 3. તો ધીસ ઇઝ R. અહીંયા જે મેં આલ્કોહોલ લીધો છે આ ઓપ્ટિકલી પ્યોર આલ્કોહોલ છે, બરાબર છે? ઓપ્ટિકલી પ્યોર, 100% પ્યોર. આમાં જરીક પણ એસ નથી, 100% શુદ્ધ R છે. અચ્છા, હવે તો તમને એટલો આઈડિયા છે કે આમાં રિએક્શન કેવી રીતે થશે બોલો? આલ્કોહોલ ની અંદર થી તો H જાય અને એસિડ ની અંદર થી OH, તો આમાંથી એક H2O નીકળી જશે. સિમિલરલી જેવી રિએક્શન આ કરે એવી રિએક્શન આ પણ કરશે. તો આની અંદર થી તો OH, બરાબર, અને એસિડ માંથી OH, આલ્કોહોલ માંથી H. ચલો બે માંથી H2O નીકળી ગયા છે, પણ હવે જે પ્રોડક્ટ બને છે આ H2SO4 ની પ્રેઝન્સમાં જ રિએક્શન થઈ હોય. CH3, અહીંયા PH અને H. અહીંયા તો બની ગયો હશે એસ્ટર. એસ્ટર એટલે COO લખી દઉં છું. આ બીજો કાર્બન, અહીંયા આવે આલ્કોહોલ, ઉપર PH, CH3 અને H. ચલો આ એક બન્યો. હવે આ જે બન્યો એમાં કોણ કોણ જોડાણા છે? R વાળો અને આ પણ R બન્યો છે. સાથે સાથે હજી એક બન્યો હશે, આની તો રિએક્શન તો કરીને PH નીચે H ઉપર, તો હજી એક બન્યો હશે. કયા બનેલા છે ભાઈ? CH3 ઉપર H કરી દો, નીચે PH કરી દો, COO. આ તો આ S છે અને આ R છે. તમે લોકો અહીંયા આગળ એવું સમજો, આ કયો કોમ્પોનન્ટ છે? RR. આ કયા બન્યા ભાઈ? SR. Can you see that there is one switch in carbon atom? That means these two are related as they are diastereomer. Diastereomer છે. બે સેન્ટર નથી ફેરા, એક જ સેન્ટરમાં ઇન્વર્ઝન થયું છે. જો પહેલા વાળો છે એ કયો છે? R અને બીજા વાળો S છે. તો આ બે તો એકબીજાના શું થયા? ડાયાસ્ટીરિયોમર. ડાયાસ્ટીરિયોમર એટલે ટોટલી અલગ કમ્પાઉન્ડ, એની ફિઝિકલ પ્રોપર્ટી, બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ બધું અલગ અલગ હોય. તો એક કામ કરી દઉં છું સાહેબ, આ બે તો ડાયાસ્ટીરિયોમર છે, આ બે નું અત્યારે મિક્સચર છે મારી પાસે, આને હું ડિસ્ટિલેશન કરી નાખું. બરાબર? જે ટાઈપનું ડિસ્ટિલેશન કરવું પડે, ફ્રેક્શનલ કરવું પડે તો ફ્રેક્શનલ, સિમ્પલ ડિસ્ટિલેશન કરવું પડે તો સિમ્પલ. ફ્રેક્શનલ ક્યારે કરાય? બેના બોઇલિંગ પોઈન્ટ નજીક નજીક હોય તો. સિમ્પલ ડિસ્ટિલેશન ક્યારે કરાય? એટલીસ્ટ બે વચ્ચે 30 ડિગ્રીનો ડિફરન્સ હોય તો. બરાબર, 30 ડિગ્રી સેન્ટીગ્રેડ નો ડિફરન્સ હોય તો પછી સિમ્પલ ડિસ્ટિલેશન, નહીતર પછી ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. ચાલો આ બેયને મેં અલગ અલગ વેસલમાં બહાર કાઢી લીધા.
આ બંને કમ્પાઉન્ડ ને હવે હું અલગ અલગ વેસલમાં બહાર લઈ લઉં છું. એક વેસલ ની અંદર છે એ તમને અહીંયા આગળ કયો મળશે? આર આર. બીજા એક વેસલ ની અંદર કમ્પ્લીટલી તમને કયો મળશે ભાઈ? આર એસ. આર આર વાળો એટલે આ છે ને CH3PH. અહીંયા H COO. અને બીજું એક કયો અલગ થઈ ગયો અહીંયા આગળ? ચલો હવે શું કરવાનું? હવે તો આ બે એસ્ટર અલગ અલગ થઈ ગયા ને, દે આર ટોટલી સેપરેટેડ. હવે આ બે વચ્ચે કોઈ છે નહીં લેવા દેવા. હવે તો આ બે મેં એક અલગ કરી દીધા. અચ્છા, આ જે છે તો એસ્ટર મારે જોઈએ છે એસિડ. તો હવે પેલા વાતનો એડવાન્ટેજ લ્યો, હાઇડ્રોલિસિસ કરી દો. આ સાહેબ આર આર છે, આ છે આર અને એસ. હાઇડ્રોલિસિસ કરી દો. પેલા વાળાનું હાઇડ્રોલિસિસ કરશો તો અહીંયા આગળ છે આવી રીતે બોન્ડ બ્રેક થશે ને, આલ્કોહોલ તો બહાર નીકળી જશે. આમાંથી પણ આલ્કોહોલ બહાર નીકળી જશે. આલ્કોહોલ ને મૂકો તડકે, આમાંથી કયો એસિડ બહાર આવશે ભાઈ? આમાંથી જે એસિડ બહાર આવશે એ આ હશે, CH3CPH ધેટ ઇઝ આર વાળો. આર વાળો એસિડ છે એ મેં અલગ કાઢી લીધો અહીંયા આગળથી, બરાબર. અને બીજા વેસલ ની અંદર કયું આપણને મળી જશે? તો કે PH બે સેપરેટ થઈ ગયા. જો આલ્કોહોલ મેં હવે બે માંથી એક કઈનો લખ્યો જ નથી, આ OH માં રિમૂવ થાય, બરાબર. આ જે આટલો ભાગ છે આ આલ્કોહોલ છે, એ આલ્કોહોલ નીકળી જશે. ઓપ્ટિકલી પ્યોર તમે જે નાખ્યો તો એ, બરાબર છે. ઓપ્ટિકલી વાળો પ્યોર વાળો તમે જે એડ કરેલો હતો એ આમને બહાર નીકળી જશે. ઓપ્ટિકલી પ્યોર વાળા હતા એ બહાર નીકળી ગયા. અહીંયા આગળ છે એ તમને બે સેપરેટ થઈ ગયા, રિઝોલ્યુશન થઈ ગયું. અને બે માંથી એક કઈ ખવાણાય નહીં. ઓલામાં તો બોડી એક કન્ઝ્યુમ કરી જાય એવું બધું હતું. ફરીથી હું અહીંયા આગળ કહું છું, બરાબર છે એ જોઈ લો. સૌથી પહેલા એક રેસેમિક મિક્સચર હતું, એમાં ઓપ્ટિકલી પ્યોર આલ્કોહોલ નાખ્યો. આલ્કોહોલે તો બે સાથે રિએક્શન કરી, પણ પહેલામાં બેનું આર આર, બીજામાં બેનું આર એસ અથવા તો એસ આર, બરાબર છે. જો અહીંયા આગળ આ આર આર વાળો ને એસ આર, આ બે તો ડાયાસ્ટીરિયોમર કહેવાય. ડાયાસ્ટીરિયોમર ની બધી પ્રોપર્ટી અલગ અલગ હોય, તો મેં ડિસ્ટિલેશન કરી દીધું. ડિસ્ટિલેશન થી આ એક અલગ બની ગયો, આર આર વાળો, અને આર એસ અથવા તો એસ આર વાળો અલગ બની ગયો. હવે એની અંદર ડિસ્ટિલેશન કર્યા પછી વોટર નાખ્યું. વોટર નાખ્યું એટલે આલ્કોહોલ વાળો ભાગ છૂટો પડી ગયો, COOH પાછો રિસ્ટોર થઈ ગયો, અને આપણને બે સેપરેટ અલગ અલગ મળી ગયા. આને કહેવાય રિઝોલ્યુશન. હેલો સર. બોલો સાહેબ, આપણે પેલું સૌથી કર્યું એમાં પેલા તમે ભૂલ કરી, આર આવે, તમે એસ લખ્યું. સૌથી ઉપર ક્યાં છે? પેલું હજી આમ એમાં પેલામાં એસ ના આવે? ક્યાં નંબર છે? 1 નંબર, પછી 2. હા હા વાળું, અહીંયા. અચ્છા, અહીંયા આ વાળું. ઓકે, હા. તો આને ફેરવી નાખો ભાઈ. ચલો, આ એસ વાળો છે તો આ વાળો કયો બની જશે? ઓટોમેટિક આર વાળો બનશે ને. આ વાળો છે કયો બનશે? આર વાળો. આ 1 નંબર, પછી આ 2 ને આ 3. આ તો બરાબર, આ આર ને આ એસ. તો નંબર ફેરવી નાખવાના, ખાલી બીજું કઈ કરવાનું નહીં આમાં. કન્સેપ્ટ તો ભાઈ સમજાઈ ગયો ને. બીજું તો હું આ તો હાથે તમે કરી શકશો, બરાબર. અહીંયા આગળ કયા કરી દઈએ? એસ છે, બરાબર છે. ધીસ ઇઝ એસ. અહીંયા આગળ છે એ કયા કરી નાખીએ? આર વાળું કરી દઈએ. ઓકે, તો આને છે એ તમે ચેન્જ કરી નાખજો તમારી રીતે, જે અથવા તો આવી રીતે રાખી દો. ચલો, કઈ વાંધો નથી. એસ આર છે અને આ કયા છે? આર આર છે. ઓકે, અહીંયા લખી દઈએ આવી રીતે. ચલો, આ આપણને મળી ગયા એસ, અને આ છે અલગ થઈ ગયા આર. ઓકે, હાલો હવે કઈ
હવે તો બરાબર છે ને? એ આરએસ વાળું તમારે જોઈ લેવાનું, પણ કન્સેપ્ટ સમજી લો તમે. બેય બનાવવાના, બરાબર છે? બેય બનાવવાના. રિઝોલ્યુશન કરવા માટે પેલા ડાયાસ્ટીરિયોમર બનાવો, ડાયાસ્ટીરિયોમર નું મિક્સચર મળે, અને એ ડાયાસ્ટીરિયોમર ના મિક્સચર થી સેપરેશન પોસિબલ બને, પછી તમારે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કે જે કઈ કરવાનું હોય એ કરી અને બેન તમે સેપરેટ કરી શકો. તો આનો ફાયદો છે. એ તો પછી કોઈ પણ ટાઈપના હોઈ શકે. અચ્છા, તમે આમાં એસિડ બેઝ રિએક્શન કરી શકો. જેમ કે જો આ તો કાર્બોક્સિલિક એસિડ તો એસિડ જ છે ને, કોઈ ઓપ્ટિકલી એક્ટિવ બેઝ નાખી દો તો સોલ્ટ બે ટાઈપના બનશે બે સોલ્ટ, એસિડ બેઝ સોલ્ટ બને, પણ સોલ્ટ બે બને. કયા કયા બને? માની લો કે આર બને, RS બને. આમાં જેમ થયું એવું જ થશે. કા એસ્ટરિફિકેશન કરો ને કા એસિડ બેઝ રિએક્શન કરો. એસિડ બેઝ રિએક્શન પણ ચાલે. ઓકે, કન્ડિશન એ કે એક કમ્પોનન્ટ ઓપ્ટિકલી પ્યોર હોવો જોઈએ. આ એની કન્ડિશન. પછી આ રેસેમિક મિક્સચર નો નખાયો, નહીતર સેપરેશન નો થાય. આ પછી અઘરું પડી જાય આપણને. ચલો, રિઝોલ્યુશન નું કામ પૂરું થયું. અહીંયા આગળ રિઝોલ્યુશન નું કામ પતી ગયું એટલે અહીંયા આગળ જોવા જાવ તો ચેપ્ટરનો મોટા ભાગનો કન્સેપ્ટ પૂરો થઈ ગયો. અમુક જ પોઈન્ટ ડિસ્કસ કરવાના બાકી છે. આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લો ભાઈ. આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લો. કદાચ ભાઈ આર નું એસ મારે લખાઈ ગયું હોય તો તમે તમારી રીતે એ સરખું કરી દેજો. ઇટ ડઝન્ટ મેટર, બરાબર છે? ઇટ ડઝ નોટ ઇફેક્ટ મચ મોર. એ તમે કન્સેપ્ટ ખાલી સમજી લો. ચલો, આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લો, નહીતર જવા દઈએ. કન્સેપ્ટ શું કીધો? ઇનાન્શોમર નું મિક્સચર છે અને ડાયાસ્ટીરિયોમર માં ફેરવો, ડિસ્ટિલેશન થી અલગ કરી દો અને ઓરિજિનલ કમ્પાઉન્ડ ડીકમ્પોઝિશન થી પાછો લઈ લો. આ સેપરેશન થઈ ગયું અને હવે વોટર નાખી આલ્કોહોલ ને બહાર કાઢી મૂકો. આ થઈ ગયો ઓરિજિનલ કમ્પાઉન્ડ. ઓકે, આવી રીતે. ચાલો, આ જો આ બેનું મિક્સચર છે, બરાબર છે? અને આ મિક્સચર છે એ તમે જોઈ લો. હવે તો બરાબર છે ને, RSSR જે હોય. આમાં તમે ઓપ્ટિકલી એક્ટિવ નાખો આલ્કોહોલ, એ તો બે હારે રિએક્શન કરશે. આમાંથી પણ H2 ઉપાડશે ને આમાંથી નહીં H2 ઉપાડશે. આપણને મળ્યા અહીંયા આગળ બે કમ્પાઉન્ડ. પેલો મળ્યો RR, બીજો કયો મળ્યો? SR. આ બેને છે એ આપણે ડિસ્ટિલેશન કરી અને અલગ છે એ અલગ કાઢી લીધા. એકવાર અલગ મળી જાય પછી તો આમાં વોટર નાખો એટલે આ બે તૂટી જાય. ક્લિયર? ઓકે, ચલો હવે એક નવો ટોપિક શીખવાનો છે, પિરામિડલ ઇન્વર્ઝન ઓર ફ્લિપિંગ. પિરામિડલ ઇન્વર્ઝન નો સીધો અર્થ થાય વ્યસ્ત થવું, બરાબર? અને આ એપ્લિકેબલ છે 3 ડિગ્રી એમાઇન માટે થઈને. તમે જો આ 3 ડિગ્રી એમાઇન છે, બરાબર? ટર્શરી એમાઇન. ટર્શરી એમાઇન જે છે તો એમાં નાઇટ્રોજન ઉપર 3 અલગ અલગ ગ્રુપ, R1, બરાબર, પછી R2 અને એક જે ગ્રુપ છે એ છે R3, અને એક અહીંયા આગળ લોન પેર. 3 તો આલ્કાઇલ ગ્રુપ અને એક લોન પેર. તો ધીસ નાઇટ્રોજન ઇઝ કાયરલ બાય નેચર. આ નાઇટ્રોજન છે એ કાયરલ કહેવાય. આ નાઇટ્રોજન ને કાયરલ સેન્ટર કહેવાય. કાયરલ સેન્ટર કહેવાય તો ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરવી જોઈએ, અને સેન્ટર પણ એક જ છે. પણ ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ ધીસ ઇઝ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ મળ્યો. કેમ ભાઈ આ ઇનએક્ટિવ મળ્યો એની ડિસ્કશન કરવી છે. ક્વેશ્ચન મારો એ છે કે આ એક જ સેન્ટર છે, કાયરલ છે, તો ઓપ્ટિકલી એક્ટિવ 100% થવો જોઈએ. કેમ? તો કે સાહેબ નથી આમાં POS, નથી આની અંદર COS, તો ઇટ મસ્ટ બી ઓપ્ટિકલી એક્ટિવ. આ ઓપ્ટિકલ એક્ટિવ મળવો જોઈએ, બરાબર? ઓપ્ટિકલી એક્ટિવ થવો જોઈએ. પણ એક્સપેરિમેન્ટ એવું બતાવે છે કે નથી. કારણ શું છે એ સમજો. ચલો, અત્યારે આ નાઇટ્રોજન છે, R1, R2, R3 છે. થાય એવું કે આની અંદર આ જે લોન પેર છે, આ લોન પેર એ આમ અંદર ખેંચાય ને આ બધા ગ્રુપ આમ બહાર ખેંચાય. લોન પેર આખી આમ અંદર ખેંચાય અને ગ્રુપ બધા બહાર જાય. ઇનસાઇડ આઉટ એવું એને કહેવાય, બરાબર? અંદરથી બહારની બાજુ એ છે એ થશે. ઇનસાઇડ આઉટ થાય છે. ઇનસાઇડ આઉટ થવાને કારણે એક સમય એવો આવે કે બધા એક જ પ્લેનમાં આવી જાય, અને એક જ પ્લેનમાં આવે 1, 2 ને 3, 3 બોન્ડ sp2 બની જાય. ટ્રાન્ઝિશન સ્ટેટ છે.
અને ફરીથી પાછો બીજી સાઈડ ઢળી જાય, બધા R ગ્રુપ આવું બની જાય. આવી રીતની કન્ફિગ્યુરેશન થાય. પેલા આ બાજુ હતા, હવે બધા બોન્ડ આ બાજુ નમી ગયા, ઢળી ગયા બોન્ડ. બરાબર છે? પેલા 3 3 આવી રીતે હતા, હવે 3 3 આમ વયા ગયા. આમ હતા ને એમાંથી આમ વયા ગયા. ઓકે, આવી રીતે છે એ થયા આમ બે ઊંધા ઊંધા. આને છે એ બોલાય પિરામિડલ ઇન્વર્ઝન. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ છે છત્રીનો કાગડો. આ મેં છત્રીઓ એટલે ડ્રો કરી છે. જો આની અંદર નાની નાની છત્રી છે. પવન આવે હરખાઈનો એટલે છત્રીનો શું થઈ જાય? કાગડો. છત્રી ઉડી જાય તો છત્રીનો કાગડો થઈ જાય. આને કહેવાય અમ્બ્રેલા ઇન્વર્ઝન. બરાબર છે? અમ્બ્રેલા ઇન્વર્ઝન આવું થાય. હવે આ નાઇટ્રોજનની અંદર કન્ટિન્યુઅસ આવું થયા જ કરે. આની અંદરથી આ બને ને આમાંથી આ બને વાયા sp2. અને સાહેબ આવું થાય છે તો આ થવા પાછળ પછી આની સ્પીડ કેટલી હોય? આમાંથી આ બને આમાંથી આ બને કેટલી? તો કે સાહેબ 1 સેકન્ડમાં 10⁻12 ટાઈમ થાય. 10⁻12 વખત ભાઈ, 10⁻12 1 સેકન્ડમાં. બરાબર છે? કેટલી એની એક્સ્ટ્રીમ સ્પીડ હશે તમે વિચારો. આવું થવાને લીધે આને ફ્લિપિંગ કહેવાય. ફ્લિપિંગ. બરાબર? અંદર બાર આવું થયા જ કરે. અંદર બાર થાય એનો વાંધો નથી, પણ હવે આ તો એક્સ્ટ્રીમ સ્પીડ છે હારી. અને બહુ એટલે બહુ વધારે સ્પીડ છે આ તો. એનોર્મસ. બરાબર? કલ્પનાથી ટ્રીમેન્ડસ એવો શબ્દ વાપરીએ આપણે. ટ્રીમેન્ડસ સ્પીડથી કામ કરે છે. તો આ છત્રીના કાગડા આવા થયા જ કરે. એને હિસાબે થાય એવું, આ sp2 છે, આ sp3 છે ને આ sp3 છે. ઓલ ઓવર રિએક્શન ની અંદર બની જાય એવું 50. આને તો અવગણિત દો તમે, આને તો આવું ભૂલી જ જાઓ. 50% આ રે અને કોઈ એક સમયે છે ઓલમોસ્ટ 50% આ રે. બરાબર? આને નિગ્લેક્ટ કરી દો. આઈ 50% ને આઈ 50%, અને વચ્ચે તમે મૂકો અહીંયા આગળ મિરર, તો આ બે શું થયું? ઇનાન્શોમર એક હારે એક્ઝિસ્ટ કર્યા ને, એટલે 3 ડિગ્રી એમાઇન છે ને એ રેસિમિક મિક્સચરના ફોર્મમાં જ રહે ઓલવેઝ. ભલે એમાં નાઇટ્રોજન કાયરલ સેન્ટર છે, આઈ કાયરલ સેન્ટર છે, પણ એ ઓપ્ટિકલ એક્ટિવિટી નો શો કરે. નો કરવા પાછળનું કારણ શું છે? પિરામિડલ ઇન્વર્ઝન અથવા તો ફ્લિપિંગ. બરાબર? જો કાયરલ સેન્ટરમાં ગણવાનો પણ ઓપ્ટિકલ એક્ટિવિટી નો આપે. કાયરલ સેન્ટર કહેવાય ગણવાનો પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહેવાય ભાઈ. આ એક સ્પેશિયલ કેસ છે. મેં તમને પેલું લખાયું ત્યારે એમાં લખેલું હતું એક્સેપ્ટ એમાઇન ઇન્વર્ઝન. એનો મિનિંગ આ છે. મેં તમને એક એવી પેલા નોટ લખાવી હતી કાયરલ સેન્ટરમાં. કાયરલ સેન્ટર એટલે શું? ધ કાર્બન ઇન વિચ ઇઝ કનેક્ટેડ ટુ 4 ડિફરન્ટ વેલેન્સીસ, એને કાયરલ સેન્ટર કહેવાય. પછી મેં તમને એવું પણ એક સૂચના લખાવી હતી કે presence or absence of chiral center is not any criteria for the molecule to be optically active, but if there is one chiral center present then molecule must be absent because of absence of POS and COS. અને એમાં પાછું લખાયું હતું એક્સેપ્શન શું? તો કે 3 ડિગ્રી એમાઇન. કેમ? તો કે એમાં આવું ઇન્વર્ઝન થતું હતું એટલે. તો તમને આવું કોઈ એક્ઝામ્પલ મળે ને તમને એમ કે ઓપ્ટિકલી એક્ટિવ, તો ના પાડી દેવાની, હા પાડવાની એમ કે આ ઇનએક્ટિવ એમ, અથવા તો રોટેશન ન કરે એમ. બરાબર? રીઝન છે એનું આ ફ્લિપિંગ. આ ફ્લિપિંગ ને લીધે થઈને એ ઓપ્ટિકલ એક્ટિવિટી નથી શો કરી શકતા. આના અમુક એક્ઝામ્પલ લઉં છું. ચલો આને જો, આમાં લોન પેર છે. લોન પેર છે એ હક લે જ નહીં. આ લોન પેર છે એ નીચે આવે ને આ બધા ગ્રુપ ઉપર જાય. બરાબર? આ ગ્રુપ બધા ઉપર જાય. તો આમાં ઓલું ઉપર નીચે થતું છે ને, કા તમે આગળ પાછળ કરો ને કા ઉપર નીચે કરો ભાઈ. બરાબર છે? જામનગર છે ને સેન્ટર વાળો ભાઈ છે એ દાંત કાઢે છે કઈક. કાંઈ વાંધો નહીં, મોજ કરીને યાર. તને જે એક્ઝામ્પલ મગજમાં આવે એ હાલો, કાંઈ વાંધો નહીં. તો આ એકદમ ફ્લિપિંગ થતું હશે અને જોરદાર ફ્લિપિંગ થાય એટલે આ છે કાયદેસર કાયરલ પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. હવે જો મેં અહીંયા આગળ ચોંટાડી દીધો ફિનાઇલ. હવે તો ઓલી લોન પેર પકડાઈ ગઈ. લોન પેર પકડાઈ ગઈ એટલે હવે આની અંદર એવું ન થાય. હવે ફ્લિપિંગ બ્લિકિંગ બધું બંધ થઈ ગયું. અને હવે કાયદેસર 4 4 છે એ વેલેન્સી અલગ અલગ, એક જ સેન્ટર, આ ઓપ્ટિકલી એક્ટિવ. એકલું ઈ દેવું કરે એવું નહીં. કાર્બન આયન સી ઉપર માઇનસ ચાર્જ એટલે આને કહેવાય કાર્બન આયન. એનાયન ઓફ કાર્બન, કાર્બન આયન. આમાં વેલેન્સી તો અલગ અલગ છે પણ લોન પેર આવી એટલે આ ઇનએક્ટિવ. ભાઈ આ ઇનએક્ટિવ થઈ જશે ભલે કાયરલ સેન્ટર છે તોય. આને જો ફિનાઇલ આવી ગયો, હવે આ એક્ટિવ થઈ જશે. લોન પેર વહી ગઈ. કાર્બન આયન પણ છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે એ થવા જોતા પણ નહીં થાય. કેમ? તો કે ફ્લિપિંગ.
લોન પેર આવી એટલે ફ્લિપિંગ શરૂ. તમને જ્યારે હું આ લખું ને આ વાળું, એટલે તમારે એવું સમજી જ લેવાનું કે આ રેસેમિક મિક્સચર ની અંદર જ પ્રેઝન્ટ હોય. જ્યારે હું આ લોન પેર વાળું લખું એટલે સમજી લેવાનું આ રેસેમિક ફોર્મમાં જ પ્રેઝન્ટ હોય, 50-50 વાળો. અને રેસેમિક શું કહેવાય હવે તમને સમજાય છે. અને તકલીફ એ છે કે આને મરી જાય ને આપણે તો આને આઇસોલેટ ન કરી શકીએ કોઈ દી. હવે 1 સેકન્ડમાં 10 ની 12 વાર ફરી આવતો હોય તો એને તો કેમ આઇસોલેટ કરવા? કોઈ પણ ફિઝિકલ કે કેમિકલ મેથડ આ બે ફોર્મને સેપરેટ કરવા માટે આપણી પાસે અવેલેબલ નથી. નો સેપરેશન થાય કોઈ દી. ઓકે, ચલો તો હવે આપણે બીજો એક રસ્તો કરીએ. આને છે જુઓ, મેં એને આ નાઇટ્રોજન ને પેક કરી દીધો રિંગમાં, અને રિંગ ની અંદર બ્રિજ હેડ બનાવી દીધા. બ્રિજ હેડ એટલે આ નાઇટ્રોજન બ્રિજ હેડ છે, આ નાઇટ્રોજન પણ બ્રિજ હેડ છે. આ નાઇટ્રોજન એટલો બધો ટાઈટ પકડાઈ ગયેલો હોય આ જિંદગીમાં ફ્લિપિંગ ન કરી શકે. આ નાઇટ્રોજન જે મેં બ્રિજ હેડ ઉપર મૂક્યો ને, જો આવી રીતે અહીંયા આગળ લખું છું, આને બ્રિજ હેડ કહેવાય. આ કોઈ દિવસ છે ને નીચેની સાઈડ નો આવી શકે, પોસિબલ જ નથી. કોઈ દિવસ એવું ન થાય. આને રોટેશન લોક થઈ ગયું કહેવાય, બરાબર છે? રોટેશન ઇઝ ફ્લિપિંગ ઇઝ લોક્ડ. ફ્લિપિંગ ઇઝ લોક્ડ. ભાઈ લોક થઈ ગયો. આ ફ્લિપ નહીં થઈ શકે. હવે આ બ્રિજ હેડ ઉપર છે એટલે કોઈ દિવસ પછી આની અંદરથી આવું ન બને ભાઈ. આવું ન થાય. આમ અંદર નો ખેંચાય કે કોઈ દિવસ. આની લોન પેર 12 તો પછી 12 જ રહે. કોઈ દિવસ આની લોન પેર આમ અંદર નો આવે, આવી રીતે નો આવે, બને જ નહીં, પોસિબલ નથી. સ્ટ્રેન આવે જબરદસ્ત, બરાબર? તો રોટેશન છે એ લોક થઈ ગયું. બ્રિજ હેડ ઉપર કોઈ દિવસ ફ્લિપિંગ ન થઈ શકે. બ્રિજ હેડ ઉપર ફ્લિપિંગ પોસિબલ નથી. ઓકે, તો બ્રિજ હેડ ઉપર ફ્લિપિંગ નહીં થાય તો હવે તો આ નાઇટ્રોજન છે એ દેખાય તો છે તે કાયરલ સેન્ટર ને ઓપ્ટિકલ એક્ટિવિટી પણ શો કરશે. એની અંદર આ જવાબદાર હશે. હવે નાઇટ્રોજન કરશે, બરાબર? ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરશે. રીઝન મેં તમને કહી દીધું ને, અહીંયા પણ એક કાયરલ સેન્ટર છે. ઓકે, બ્રિજ હેડ પોઝિશન ઉપર રોટેશન છે એ લોક હોય, ફ્લિપિંગ છે એ લોક હોય, એટલે છે એ કાયરાલિટી શો કરી શકે. ચલો આ સેન્ટર ની અંદર જોવો ભાઈ, આની અંદર આ નાઇટ્રોજન હવે ફ્લિપિંગ કરશે નહીં કરે, પણ એમ છતાં ઓપ્ટિકલી ઇનેક્ટિવ નીકળશે. કેમ? ઊભું કાપી નાખો, મિથાઇલ સામે મિથાઇલ, નાઇટ્રોજન તો આમનામ કટ થઈ ગયો. આ જે છે એ મીઝો કમ્પાઉન્ડ છે, અને મીઝો છે એટલે ઓપ્ટિકલી ઇનેક્ટિવ નીકળશે. સ્યુડો કાયરલ નાઇટ્રોજન છે આ નાઇટ્રોજન સ્યુડો કાયરલ થઈ ગયો. હવે નાઇટ્રોજન ની તો બધી અલગ અલગ વેલેન્સીસ જેવી થઈ ગયું ને, સ્યુડો કાયરલ જેવું ત્યાં કાંઈક થઈ ગયું ને ઇનડાયરેક્ટલી. નહીં કરી શકે આ, બરાબર? અને કન્ફિગ્યુરેશન છે એ ચેક કરવાના તમારે, સ્યુડો કાયરલ જેવું આવી જશે આ. તો આને ઓપ્ટિકલી ઇનેક્ટિવ કહેવાનો. તો મેં તમને અહીંયા આગળ 3 ડિગ્રી એમાઇન ની એક કન્સેપ્ટ બાકી હતો, એ પણ મેં તમને કહી દીધો, બરાબર છે? સ્યુડો કિરાલિટી ની પણ વાત થઈ ગઈ આપણે. આવા બ્રિજ હેડ ઉપર હોય ત્યાં છે એ કોઈ દિવસ ફ્લિપિંગ ન થાય. બ્રિજ હેડ ઉપર ફ્લિપિંગ પોસિબલ નથી. ક્યાંક નોટ કરીને લખી નાખો, ફ્લિપિંગ ઇઝ નોટ પોસિબલ એટ બ્રિજ હેડ પોઝિશન, બરાબર? ફ્લિપિંગ ઇઝ લોક્ડ. બ્રિજ હેડ પોઝિશન ઉપર ફ્લિપિંગ ન થાય. અને ફ્લિપિંગ ન થાય એનો મિનિંગ શું થયો સાહેબ? ફ્લિપિંગ નો થયો એનો મિનિંગ એવો થઈ ગયો કે માની લો કે આ નાઇટ્રોજન આર હોય તો આજીવન આર માં જ રહે. આમાંથી જિંદગીમાં કોઈ દિવસ એસ નો બને તો નો જ બને, પોસિબલ જ નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખીને એક ક્વેશ્ચન જોરદાર. નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર્સ ઓફ ધ ફોલોઇંગ કમ્પાઉન્ડ. બધા અહીંયા આગળ છે એ ધ્યાન આપશો. આમાં કાયરલ સેન્ટર કેટલા છે? તો કે અહીંયા આગળ 1 છે ને અહીંયા આગળ 2 છે. કાયરલ સેન્ટર કેટલા છે? 2. આમાં કાયરલ સેન્ટર કેટલા છે સાહેબ? તો કે આ 1, અહીંયા 2, આ 3 અને અહીંયા 4. કાયદેસર અહીંયા આગળ 2 છે તો મને કેટલા મળવા જોઈએ? 2 ઇઝ ઇક્વલ ટુ 4. મને સાહેબ આ 4 કમ્પાઉન્ડ મળવા જોઈએ. કયા કયા 4 મળવા જોઈએ? તો કે સાહેબ આ મને આને આર માની લો, આને એસ માની લો, તો કયા કયા મળવા જોઈએ? સાહેબ આર આર મળવો જોઈએ, એસ એસ મળવો જોઈએ, બીજા આર એસ મળવો જોઈએ, અને એસ આર મળવો જોઈએ. 4 મળવા જોઈએ. 4 મને કાયદેસર મળવા જોઈએ.
મરી જાશું તોય જિંદગીમાં આપણને 4 કોઈ દી નહીં મળે, પોસિબલ જ નથી. 2 જ બનશે ખાલી, ઓનલી 2. કેમ સાહેબ 2 જ બન્યા? મેં હમણાં જ તમને કીધું કે અહીંયા આગળ છે આ રોટેશન છે, આનું ન થાય, આનું લોકિંગ થઈ ગયેલું છે. આ તમને છે ઈ કોઈ દિવસ છે ઈ આર ની અંદર થી પછી આ એસ માં ન જઈ શકે. માની લો કે આ આર ફિક્સ થઈ ગયો, બરાબર છે, અહીંયા આગળ કોઈ એક એસ ફિક્સ થઈ ગયો તો પછી આનું ઇન્વર્ઝન ન થઈ શકે. એટલે 4 ન મળે પણ 2 જ મળે. અહીંયા એવું જ છે, કાર્બન ભલે 4 છે, મળશે તમને ખાલી 2 જ. બધા લોકિંગ સિસ્ટમ વાળા, બ્રિજ હેડ છે, બ્રિજ હેડ, બ્રિજ હેડ, બ્રિજ હેડ વાળા. તો બ્રિજ હેડ વાળાની અંદર ખાલી તમને 2 જ મળે. જો પૂરું થઈ ગયું. આ તમને આર આર વાળો કોઈ દિવસ નહીં મળે, બરાબર? આર ની સામે એસ મળશે, આર આર વાળા નહીં મળે, એટલે બીજું બની જ ન શકે. તો આ બધા છે ઈ એકદમ સોલિડ એક્ઝામ્પલ છે. અહીંયા આગળ કાયરલ સેન્ટર કેટલા? 4, પણ કમ્પાઉન્ડ કેટલા આઇસોલેટ થાય? 2 જ. 2 જ મળે ખાલી. સેન્ટર ભલે કાયરલ કાર્બન ભલે 4 હોય. તો તમે લોકો છે આને નોટ ડાઉન કરો ભાઈ, બધાને લખો. નથી મળતા એનું કારણ શું છે? બ્રિજ હેડ. આમાં કાયરલ બ્રિજ હેડ છે બધામાં, બીજો કોઈ કાર્બન કાયરલ નથી. જો અહીંયા 2 અને આમાં કેટલા? 4. નોર્મલ ફોર્મ્યુલાને ફોલો નહીં કરે, સ્પેશિયલ બ્રિજ હેડના કેસ છે. એટલે જે લોકો ફ્લિપિંગ નથી ભણ્યા અથવા ફ્લિપિંગ નથી શીખ્યા એ મરી જવાના. એને આનો જવાબ કોઈ દી નો આવે. બ્રિજ હેડ વાળા દેખાય 2 જવાબ લખીને આવજો, ભલે તમને કાયરલ સેન્ટર બધા મળે. આમાં ઓપ્ટિકલ આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2. આમાં પણ કેટલા? 2. 2^4 કરીને જવાબ ન લાવતા. રોટેશન બધાના લોક છે, નહીં મળે. નવા કમ્પાઉન્ડ પોસિબલ નથી, બરાબર? શું કામ નથી પોસિબલ એ મેં તમને કહી દીધું. કોઈ દિવસ એવું ન થાય કે આ બ્રિજ આમ અંદરની સાઈડ ખેંચાઈ જાય તો કમ્પાઉન્ડ જ એક્ઝિસ્ટ ન કરે. કેટલો સ્ટ્રેન વાળો કમ્પાઉન્ડ કહેવાય? પોસિબલ નથી. ચલો એક નવો ક્વેશ્ચન. નંબર ઓફ પોસિબલ મેસોફોર્મ આર. આની અંદર કેટલા મીઝો બને? આની અંદર કેટલા મીઝો બને? કોઈ સેન્ટર પોતાને જેને આવડતો હોય જવાબ આપી શકશે. મોક્ષ અમદાવાદ, ચાલ ભાઈ જવાબ આપ. કેમ કેમેરો બંધ રાખો છો તમે? ચલો આન્સર આપો. પહેલામાં કેટલા મીઝો બની શકે? આ ક્વેશ્ચન તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને છેલ્લે સોલ્વ કરાવ્યો હતો. આના કેટલા બને ને એ બધા મેં તમને કરાવ્યા હતા. મોરબી સેન્ટર, બરોડા ભૈલી. પેલામાં એક નો બને છે. પહેલામાં એક મીઝો નથી. ઓકે, વાહ. ચલો રાજકોટ, જીરો આવે સાહેબ. જ્ઞાનવેલી, અચ્છા આ લોકોનું જીરો કેવું છે? બધા તમે જીરો કયો છો. મીઝો કમ્પાઉન્ડ છે એ ડાયાસ્ટેરિયોમર છે કે નહીં? હા કે ના? પહેલા તો એ ક્લિયર કરો. મીઝો કમ્પાઉન્ડ છે એ ડાયાસ્ટેરિયોમર છે કે નહીં? મીઝો ઇઝ ડાયાસ્ટેરિયોમર, બરાબર. અને મેં તમને એવું કીધું હતું, મીઝો એટલીસ્ટ એવો હોવો જોઈએ કે જેને ઓછામાં ઓછો એક ઓપ્ટિકલી એક્ટિવ ડાયાસ્ટેરિયોમર હોય. આના ફોર્મ કેટલા આપણે બનાવેલા હતા? આના સ્વરૂપો કેટલા આપણે બનાવેલા હતા? 8.
ફરીથી છે એ હું અહીંયા આગળ બતાવું છું તમને. બરાબર છે? ચલો, આના બધા સ્વરૂપો છે એ તમે લોકો જોઈ લો એટલે તમને આઈડિયા આવી જાય. આ એક, પછી આ એક વાળું પાછળ જાય તો બે, ત્રણ બબ્બે વાળા પાછળ જાય અને ત્રણ ત્રણ વાળામાં બીજા ત્રણ, ટોટલ 8 બન્યા. અને સીસ ટ્રાન્સ બધા એકબીજાના ડાયાસ્ટીરિયોમર જ કહેવાય. આ કોઈ એકબીજા ઉપર ફિટ નથી થતા, તો આ બધા જ છે એ ડાયાસ્ટીરિયોમર જ છે. બરાબર. આમાં મેં તમને એવું કીધું હતું, હવે જોઈ જુઓ કયા કયા કટ થાય છે. આ પેલા વાળું કટ થઈ જાય છે, બીજા વાળું કટ થાય છે. બરાબર છે? બધા જ છે એ કટ થઈ જશે. અને આમ કટ કરો, આને આવી રીતે એટમ માંથી કટ કરી દો, આને આવી રીતે. ચલો, અહીંથી કટ થઈ જશે. આ વાળું જે છે એ કટ નથી થતું, આને કાપવા જાવ લ્યો, આમય નહીં કાપી શકો, આમ ઊભું નહીં કાપી શકો, આડું નહીં કાપી શકો. આ કટ થાય છે તો કે થાય છે. આ એક સંયોજન એવું હતું જે કપાતું નહોતું. એટલે આ તમને છે એ બે સ્વરૂપમાં મળશે. કયા કયા? પ્લસ અને માઇનસ. ડેક્સ્ટ્રો લીવો. ટોટલ તમને 8 દેખાય છે, પણ ટોટલ સ્ટીરિયો આઇસોમર કેટલા થશે? ટોટલ સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 9. ટોટલ સ્ટીરિયો આઇસોમર કેટલા થયા? 9. એની અંદર મીઝો કેટલા છે? મીઝો, આને એકને છોડી દો, આ વડા બે બે ને છોડી દો, તો આ 1 2 3 4 5 6 ને 7, મીઝો છે 7. 7 મીઝો બિના ભાઈ આની અંદર. અચ્છા, આની અંદર ઇનાન્શોમર કેટલા છે? 2. ઇનાન્શોમર કેટલા છે ભાઈ આની અંદર? 2. ચલો, ડાયાસ્ટીરિયોમર કેટલા? ડાયાસ્ટીરિયોમર્સ કેટલા છે આની અંદર? ઇનાન્શોમર સિવાયના બધા જ જે છે એને શું કહી શકાય એકબીજાની કમ્પેરિઝનમાં? તો કે ડાયાસ્ટીરિયોમર્સ. તો ડાયાસ્ટીરિયોમર આપણા કેટલા આવી જશે? 8. બધા એકબીજાના ડાયાસ્ટીરિયોમર જ છે ને. ઓલ આર સીસ ટ્રાન્સ, તો ઓલ આર ડાયાસ્ટીરિયોમર. ટોટલ સ્ટીરિયો આઇસોમર થઈ ગયા 9. એમાંથી ડાયાસ્ટીરિયોમર કેટલા છે? 8. મીઝો કેટલા છે? 7. 7 તો એની અંદર મીઝો જ છે. બરાબર. અને એક તમને એવું મળશે કે જેમાં તમને પ્લસ માઇનસ બે મળે. સર, બોલો ને. આમાં સર કાયરલ કાર્બન જ નથી, તો મિસો કેમ થયું? કાયરલ કાર્બન જ નથી તો મીઝો છે એ કેવી રીતે થયું? કાયરલ કાર્બન જ એક કઈ નથી તો મીઝો કેવી રીતે થઈ ગયું? બધા ઓલા સ્યુડો કાયરલ કાર્બન વાળા તો મળશે ને, એલા આજુબાજુમાં કન્ફિગ્યુરેશન ફેરફાર હોય એવા સ્યુડો કાયરલ વાળા જોઈ લેવાના. મેં તમને એવું જ કીધું હતું, સ્યુડો કાયરલ જે છે એ કાયરાલિટી ની અંદર કોઈ પ્લે ન કરે રોલ. બરાબર. મીઝોની અંદર તમને જોવા મળે પણ એનો કાયરાલિટીમાં કોઈ રોલ ન હોય, કેવાય કાયરલ પણ કેરાલિટી નો આપે, અંદરો અંદર કટ થઈ જતા હોય એટલે. તો એવું જ એક્ઝામ્પલ થયું. 7 મીઝો આન્સર આવશે આનો. ઓકે, ચલો નેક્સ્ટ. બીજે અલગ અલગ મોલેક્યુલ છે હું લઉં છું અહીંયા આગળ છે એ જુઓ. હા, ચલો નેક્સ્ટ. પેલો આને એક્ઝામ્પલ આ વાળો, આને સોલ્વ કરો. આમાં મીઝો નો આન્સર આવી ગયો 7.
ચલો નેક્સ્ટ વાળાનો બનાવો. કટ થવા જોઈએ, પ્લેન મળવું જોઈએ એવા બનાવવાના છે. અમદાવાદ સેન્ટર, મોરબી, જામનગર, જેને આવડે એ આન્સર આપજો. આમાં કેટલા તમને મીઝો મળે છે? ચલો આમાં શું આન્સર આવવો જોઈએ? રાજકોટ ગુરુકુળ. ચાર. ઓકે. પોરબંદર સેન્ટર. સર 4. 4. ઓકે. કયા કયા મીઝો આવશે કે કહી શકશો તમે? મીઝોનો લિટરલી મિનિંગ એવો થાય અહીંથી આમ કપાઈ જવું જોઈએ. જો આવી રીતે પ્લેન મળવું જોઈએ તમને. આ પ્લેન ની અંદર કટ થવું જોઈએ. અહીંયા એક પ્લેન બનાવું છું, આમાં એ કટ થઈ જવું જોઈએ. આ જે પ્લેન બનાવ્યું છે સામ સામે કટ થઈ જવું જોઈએ. કઈ વાંધો નહીં, ચલો હું તમને શીખવાડું છું. જો કેવી રીતે કટ થાય, કેવી રીતે બને. જે આ ભાગ હોય એ જ આ ભાગ થવો જોઈએ. એ તો સાચું ને લા? એવું તો થવું જોઈએ ને. આ જે પોર્શન હોય એ જ પોર્શન આ થવો જોઈએ, તો એ કટ થાય. એની કરતા ઊંધો થાય તો કટ ન થાય. અથવા તો કેમિસ્ટ્રીની લેંગ્વેજમાં આપણે એવું કહીએ, માની લો કે આ આર છે તો આ થવું જોઈએ એસ, આ લેફ્ટ હેન્ડ સાઈડ છે તો આ રાઈટ હેન્ડ સાઈડ, એવી રીતે. તો વિચાર કરો, બનાવજો. જો આવી રીતે તમે મગજ વાપરીને છે એ બનાવો. ચલો માની લો કે આ સેન્ટર ને છે હું આર કહી દઉં, તો સાહેબ અહીંયા મારે કયું કહી દેવાનું? એસ. તો જ કટ થાય ને. આને હું આર કહી દઉં તો આ કયું થવો જોઈએ? એસ. આર આર ની સામે આ કટ થઈ જાય છે એસ એસ, એટલે એક પેર થઈ, એક મીઝો મને મળ્યો. કયો મળી ગયો છે? બોલો. આર આર. આની સામે કટ થાય એવું કયું છે? એસ એસ. આ 1 નંબર મીઝો. હવે કોઈને લોજિક એપ્લાય થયા કે કેવી રીતે મેં વિચાર્યું છે? હજી એક રીતે કટ થઈ શકશે. હજી કટ થઈ શકે. કઈ રીતે કટ કરી શકું બોલો? ચલો હું આર છે તો આને તો હું રહેવા દઉં છું એસ, પણ આને હું કરી દઉં એસ, તો સામે આને શું કરી શકાય? આર. બીજી પેર મળી ભાઈ, સેકન્ડ પેર મળી. હવે એક પછી એક બધાને ફેરવી નાખો, તમારા જવાબ બીજો આવી જશે. સમજાણી ને મારી વાત? કેવી રીતે કેલ્ક્યુલેશન કરી ભાઈ? પેલા બે આર આર લીધા, અહીંયા એસ એસ થઈ ગયા. હવે છે મેં શું કર્યું? ચલો આ વાળું સેન્ટર આર છે, આ વાળું સેન્ટર એસ છે, તો અહીંયા આગળ છે આની કરતા આર, અને અહીંયા આગળ સામે એસ. હવે કોઈ ત્રીજી પેર બનશે તો કે બને ને સાહેબ. કઈ રીતે બને? અહીંયા એસ કરી દો, અહીંયા આગળ આર કરી દો, તો અહીંયા આગળ શું બનશે? એસ, અને અહીંયા આગળ આર. હવે અહીંયા જુઓ તો જઈ, હમણાં મેં સામે અહીંયા આગળ છે એ લખ્યું હતું આર એસ, તો અહીંયા એસ આર. એવું થયું કે નહીં? તમારો આન્સર આવે આની અંદર 2, 4 નો આવે. જેટલા એ કીધું છે ને એ બધા આન્સર સુધારો. સિમેટ્રિકલ કમ્પાઉન્ડ છે. હમણાં અહીંયા ગણતરીમાં લીધું હતું ને આર એસ, તો એ તો સામે અહીંયા નો બની ગયું આર એસ, અને આ તો સિમેટ્રિકલ છે. 2 આન્સર આવશે ભાઈ. હજી અમુક તો પાસે એવું કે છે આ નો ગણાય, એસ એસ, તો અહીંયા આગળ હું કરી દઉં આર આર, તો આ એક વખત તો આવી જ ન ગયું. તમે અહીંયા આર આર મૂકો, અહીંયા આર આર મૂકો, તો હરખું નહીં. 2 આન્સર આવશે. 2. આમાં આન્સર થઈ ગયો 7, આમાં આન્સર થઈ ગયો 2.
આમે એવા અમુક ક્વેશ્ચન્સ અહીંયા આગળ લીધા છે જે પહેલી વખત તમે સોલ્વ કરશો તો ખોટા પડી જશે, પણ એકાદી વાર કરેલા હોય તો તમને લોકોને ખ્યાલ રહે. અને આ બધા જ છે એ અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ છે, ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ. વિચ આર ઓપ્ટિકલી એક્ટિવ. અમુક એક્ઝામ્પલ બતાવ્યા છે, કયા આમાંથી ઓપ્ટિકલી એક્ટિવ છે એ ગોતવાનું છે. તમે નક્કી કરી લો ચાલો તમારી રીતે, પછી હું સોલ્વ કરાવું છું. ચલો પેલા વાળું કયો, પેલા વાળું કમ્પાઉન્ડ છે એ બોલી જાઓ. ઇનેક્ટિવ. ઓપ્ટિકલી એક્ટિવ, ઓપ્ટિકલી ઇનએક્ટિવ? એક્ટિવ. ઓપ્ટિકલી એક્ટિવ. ઓકે, ચારે ચાર વેલેન્સી અલગ અલગ થવી જોઈએ. તો આની અંદર એક તો અહીંયા આગળ OH આપ્યું છે, ઇનેક્ટિવ. બરાબર. એક તો અહીંયા આગળ છે એ OH આપ્યું છે, પછી અહીંયા આગળ H આપ્યું છે, નીચે CH2 ને પછી COH. તો આને COH નો કહેવાયેલા? આ તો બે ગ્રુપ હરખા ન થઈ ગયા? અલગ લખો એનો મીનિંગ એવો થોડો કે ઓપ્ટિકલી એક્ટિવ છે. આ તો બે હરખા જ છે, રિપ્રેઝન્ટેશન અલગ કરો એટલે એવો નહીં મીનિંગ લેવાનું. પેલા વાળું ઇનએક્ટિવ, ઓપ્ટિકલ એક્ટિવિટી નહીં શો કરે ભાઈ, પેલા વાળું ઇનએક્ટિવ. ચલો નેક્સ્ટ. જામનગર રાધિકા, જામનગર હરિયા. તમે આન્સર બોલો ભાઈ. ઇનએક્ટિવ. ઇનએક્ટિવ એવું દેખાય છે, અહીંથી આમ કપાઈ જાય, કટ આઉટ થઈ જાય. તમે લોકો કેમ ભૂલી જાવ છો? આ કાર્બન છે એ સ્પાઇરો કાર્બન છે. સ્પાઇરો કાર્બનની એક એરેન્જમેન્ટ તો તમને શીખવાડેલી છે. બીજી જે રિંગ હોય એ તો આવી રીતે આવે ને, બરાબર. બીજી જે રિંગ હોય આની સ્પાઇરોની એ આવી રીતે આવે. તો હવે સાહેબ આવી રીતે રિંગ આવી, એમાં આ જે ભાગ છે એ ઓક્સિજન. આ બે રિંગ એક જ પ્લેનમાં ન હોય, એક ઉભા પ્લેનમાં હોય ને એક આડા પ્લેનમાં હોય. આવું શીખવાડી દીધું તમને. સ્પાઇરો કાર્બન છે, સ્પાઇરો કાર્બન છે, બે રિંગ છે. આ કોઈ દિવસ ન કપાય. આમ ઊભું કાપો તો સામે ઓક્સિજન ને આ તો આડામાં ઓક્સિજન. આ થશે એક્ટિવ. આ ઓપ્ટિકલી એક્ટિવ છે. ધીસ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. બે અલગ અલગ બોન્ડમાં છે. મેં તમને આવા બધા શીખવાડેલા છે એક્ઝામ્પલ. સ્પાઇરો છે. અચ્છા, ડબલ બોન્ડ આપેલા હોય તો ડબલ બોન્ડ એ અલગ અલગ પ્લેનમાં થાય, કીધું હતું ને. માન લો કે આ એક્સ અને વાય અલગ અલગ પ્લેનમાં છે, તો અહીંયા આગળ હું એક્સ અને વાય મૂકું તો એ પણ અલગ અલગ પ્લેનમાં આવે. આ કોઈ દી નો કપાય, ન તો ઊભા કપાય ન તો આડા કપાય. આ ઓપ્ટિકલી એક્ટિવ. આ બધા અસિમેટ્રિક મોલેક્યુલ કહેવાય. આમાં કાયરલ સેન્ટર એકય ન હોય. None of the chiral center is present. Even the molecules are optically active, they are chiral unsymmetrical molecules. આખે આખા મોલેક્યુલ ડિસિમેટ્રિક છે ને ડિસિમેટ્રિક છે એટલા માટે ઓપ્ટિકલી એક્ટિવ છે. કિરાલ સેન્ટર નથી આની અંદર તોય. ચલો આની અંદર ગોતો. આમાં બનાવો ભાઈ, આને ફાઇન્ડ આઉટ કરો. મોડાસા સેન્ટર. એક્ટિવ છે. ઓપ્ટિકલી એક્ટિવ છે. ઓકે, ચાલો ભાઈ મોક્ષ અને જેનિફ, તમે બે આન્સર આપો. એક્ટિવ સર. ઓપ્ટિકલી એક્ટિવ. ઓકે, જો ભાઈ આ 6 મેમ્બરની રિંગ દેખાય છે. આ 1 2 3 4 5 અને 6. તો કે આ 6 મેમ્બરની રિંગ, એમાં એક સાઈડ અહીંયા આગળ શું છે? OH. તમે આમ ઉપરથી જોવો અહીંયા આગળ ઉપરથી
એક્ઝેક્ટ ઉપરથી જુઓ તો સેન્ટરની અંદર તમને આ વાળો કાર્બન દેખાશે. સેન્ટરમાં તમને આ વાળો કાર્બન અહીંયા આગળ દેખાશે. હવે ઈ કાર્બન 1 નંબર 3 અને 5 હારે જોઈન્ટેડ છે. વાયા એક મિથાઇલ, તો વાયા એક મિથાઇલ આને હું આમ જોઈન્ટ કરી દઉં, બરાબર છે. અચ્છા, અહીંયા આગળ 3 નંબરની હારે જોઈન્ટ કરવાનો છે, તો આને હું આવી રીતે જોઈન્ટ કરી દઉં, અથવા તો ડાયરેક્ટ આવી રીતે લખી દો તોય ચાલશે. સેન્ટર વાળો કાર્બન છે ને પકડો ભાઈ, આ સેન્ટર વાળો કાર્બન, આ સેન્ટર વાળો કાર્બન CH2 એક કાર્બન રાખીને આની હારે જોઈન્ટ, તો સાહેબ CH2 એક કાર્બન સાથે જોઈન્ટ, CH2 એક કાર્બન સાથે જોઈન્ટ, CH2 એક કાર્બન સાથે જોઈન્ટ. તો આમાં તમને કોઈ પ્લેન દેખાય છે કટ થતું હોય એવું? જુઓ તો જઈએ આ પ્લેન. આખે આખું કપાઈ જશે, આમ આખે આખું આમ કટ થઈ જશે આવી રીતે. અને આખું કટ થઈ જાય એટલે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. એક એટલે એક કાર્બન કાયરલ નથી, કોઈ કાર્બન તમને કાયરલ નહીં મળે આમાં, નથી એક કાયરલ કાર્બન. બોલો, ફરીથી સમજાવો. તમે પેલા આને 6 મેમ્બર રિંગમાં ડ્રો કરી નાખો. હું આવા 2-3 એક્ઝામ્પલ ચલો હું અલગ અલગ ડ્રો કરીને બતાવું છું તમને. આ 1 અને આને તમે છે પેલા નીચેની રિંગને જુઓ. આ 1 2 3 4 5 અને 6, આ 6 ની રિંગ છે તો આવી રીતે હશે ને. આ 6 ની રિંગ, એમાં એક શું છે OH, તો કે અહીંયા આગળ OH. આ 6 ની રિંગ અને OH એટલું તો થયું. ઓકે, હવે તમે આમ ઉપરથી આને જોવો, ઉપરથી આ કાર્બનને અહીંથી તમે આમ ઉપરથી સાઈડથી જોવો, અહીંથી જેવો તમે જોશો એટલે આ 6 કાર્બનની એક્ઝેક્ટ સેન્ટરમાં તમને આ કાર્બન દેખાશે. આ વાળો બ્રિજ છે, બ્રિજ, બરાબર, બ્રિજ જેવું બને છે ભાઈ. અચ્છા, હવે એ બધાની હારે કેટલા કાર્બન છે? 1 2 ને 3. તો અહીંયા આગળ છે ઈ આમ હશે, જો CH2 ને અહીંયા આગળ જોઈની, ઉપરથી તમે જોવો CH2 અહીંયા આગળ જોઈની, CH2 ને અહીંયા જોઈ, આવી રીતે દેખાશે તમને. આ નીચેની રિંગમાં ઉપર સેન્ટરમાં એક કાર્બન છે એવું કહેવા માંગે છે, અને વાયા CH2 જોઈન્ટ થયા છે. તો હવે આને તમે કાપવા જાઓ તો આ રીતે નહીં કટ થઈ જાય, જો ડાયરેક્ટ OH અને આ બધા આ કટ થઈ જશે. એટલે કે એક્ઝેક્ટ આ મોલેક્યુલના 2 ભાગ થાય છે, આની અંદર POS પ્રેઝન્ટ છે. હજી નો સમજાણું હોય ઈ બોલો, હજી જેને નથી આઈડિયા આવ્યો ઈ લોકો તમે મને કહેશો તો હું હજી એક એક્ઝામ્પલ લઉં છું. જો ચલો આને જવા દઉં છું, મને ચલો આવી રીતે ડ્રો કરીને આપ્યું છે. આની અંદર છે આમ, આવી રીતે છે આ આપણને, બરાબર. તો આની અંદર તમને દેખાવું જોઈએ કે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે. 3 પ્લેન ઓફ સિમેટ્રી, આમ તો 4-5 પ્લેન ઓફ સિમેટ્રી છે, પણ એક તો આમ ઊભું કાપો, આડું કાપો, આવી રીતે કાપો, બધી રીતે કટ થાય છે. અહીંથી આને સેન્ટરમાં રાખો આ કાર્બનને, અને આવી રીતે આમ જોવાનું આગળથી. બ્રિજ હેડ હોય ને ત્યાંથી જોવો તો વિઝ્યુલાઇઝેશન આવે, એમાં તમારે ઉપરથી જોવાનું છે. અહીંથી ફરીથી ઉપરથી જોયું તો શું થયું ભાઈ? ફરીથી અહીંયા આગળ સમજી લો આને. જો આ એક સાયક્લોહેક્સેન છે, આ વાળી રિંગ, તો આ વાળી રિંગને હું આવી રીતે ડ્રો કરી દઉં. જેમ બને એમ ઈઝી ડ્રો કરવાનો ટ્રાય કરવાની. અને અહીંયા આગળ શું છે? OH. ચલો, આ રિંગની એક્ઝેક્ટ વચ્ચેની સાઈડ શું હશે? એક આવડો આ CH2, તો સાહેબ અહીંયા આગળ આ CH. અચ્છા, હવે CH2 ક્યાં જોડાણા છે? આ નંબરિંગ કરી દો, આ 1 2, પછી અહીંયા આગળ છે ઈ સાહેબ 3 4, આવી રીતે, બરાબર છે. નંબરિંગ કરી દો તમે, ઓલ્ટરનેટિવલી છે એ જોડાડેલા છે. તો એક અહીંયા જોઈન્ટ થયો છે, એક અહીંયા જોઈન્ટ થયો છે ને એક અહીંયા. તો હવે તો આ કટ તો થાય છે, આમ કપાઈ જશે. તો આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે, આમાં POS છે, અને POS છે એટલે આ થશે ઇનએક્ટિવ. નેક્સ્ટ, નેક્સ્ટ છે ઈ જોવો ભાઈ. બોલો ભાઈ, બરોડા ભાઈ, તમે બોલો. ઇનએક્ટિવ.
ઓપ્ટિકલ ઇનએક્ટિવ. ચલો નેક્સ્ટ બીજું કોઈ તમે બોલો ભાઈ. ઇનએક્ટિવ. ઇનએક્ટિવ. જામનગર, હરિયા. ઇનએક્ટિવ. ઇનએક્ટિવ. બધા અહીંયા આગળ ધ્યાન આપજો. તમને આ કાર્બન sp3 દેખાય છે તો કે આ દેખાય છે. ચલો એ કાર્બન sp3 દેખાતો હોય તો અહીંયા આગળ તો છે એ ડબલ બોન્ડ, એક ફિનાઇલ છે ને એક હાઇડ્રોજન છે, આ બધા એક જ પ્લેનમાં. પણ અહીંયા આ હાઇડ્રોજન અને એક અહીંયા આગળ COH, આ તો આવી રીતે હોઈ શકે ને. ચલો આ નથી તો આ બીજો કમ્પાઉન્ડ આવો હશે, પણ હશે તો ખરી. અહીંયા PH, આ H, હું એક કામ કરું છું, હાઇડ્રોજન ને મોકલી દઉં છું પાછળ અને COH ને લઈ લઉં છું આગળ. આ કેમ કપાય જુઓ તો, આમ ઊભો મારે કાપવો છે, કપાય. H ની સામે શું આવ્યું? COH. ચલો ઊભો કાપવા જાવ તો ઊભું ન કપાય, આમ ઊભું કાપવા જાવ તો H ની સામે શું આવે? PH. Anyhow this molecule cannot be bisected into two equal part. કોઈ રીતે તમે નથી કાપી શકતા. sp3 છે અહીંયા H વિચારો, H વિચારો એટલે તમે આમ સ્લાઇસ કટ તો ન જ કરી શકો. સ્લાઇસ કટ કરો તો H ની સામે COH આવે અને આમ ઊભું ઉતરવા જાવ તો ફિનાઇલ ની સામે H આવે. આમ નથી કટ થતું, નથી આમ ઊભું કટ થતું, એક કઈ રીતે કટ નથી થતો. અને એટલા માટે થઈ અને આ છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે. ધીસ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. તો બધા એક્ઝામ્પલ છે એ તમે જો મેં અલગ અલગ કેટેગરીના જ લીધેલા છે. આ બધા એક્ઝામ્પલ એવા છે કે પહેલી વખત ફેસ તમે કરશો. બોલો, કોઈને ક્વેશ્ચન છે આમાં તો બોલો. આમાં તમને આ 4 ક્વેશ્ચનમાં, આમાં 4 માંથી કોઈમાં કોઈને ડાઉટ હોય તો બોલો, હું ફરીથી સોલ્વ કરાવી દઉં. તો બધા જ એક્ઝામ્પલ છે મેં અહીંયા આગળ અલગ અલગ કેટેગરીના લીધા છે. હવે એક લેક્ચર છે એક લેક્ચર આપણે રાખીએ MCQ નો અને પછી આપણે સ્ટાર્ટ કરીએ નવું ચેપ્ટર GOC. JEE એડવાન્સ વાળા લોકોને છે ને મેં બીજા 2 કે 3 લેક્ચર લેવાનું કીધું છે ત્યાંથી, એટલે તમને લોકોને સ્પેશિયલ લિંક આપી દેશે. એમાં તમને લોકોને ટાઈમ આપે એમાં જોઈન્ટ થજો. એમાં હું આવા બધા બહુ વધારાના મોલેક્યુલ છે હું એક્સપ્લેન કરીશ, બરાબર છે. એટલે એમાં આપણે થોડાક એક્સ્ટ્રીમ લેવલ ઉપર જશું. જે લોકોએ JEE એડવાન્સ રાખેલું છે એને જોઈન્ટ થવું, સાદા JEE વાળાએ જોઈન્ટ ન થવું, બરાબર. કારણ કે એ લોકોને પછી ટાઈમ બગાડીને કોઈ મિનિંગ નથી. જે લોકોને એડવાન્સમાં રસ છે, જે લોકો એડવાન્સ લીધેલું છે એ લોકો જોઈન્ટ થાય, બાકીના જોઈન્ટ ના થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર હું બધા અલગ અલગ વેરાયટી વાળા MCQ કરાવી દઈશ અને તમને લોકોને ન આવડેલું હોય એનું મને લિસ્ટ મોકલી દેજો. પેલા MCQ મોકલા છે, સન્ડે કાલ તમારી પાસે આખો દિવસ છે તો એ લિસ્ટ બનાવીને મને મોકલી દો કે આટલા મારથી નથી થતા, તો એ હું તમને અહીંયા સોલ્વ કરાવી દઉં. બાકીના મારી રીતે હું અલગ અલગ રેફરન્સ બુકમાંથી MCQ કાઢીને તમને છે એ સોલ્વ કરાવીશ, બરાબર છે. તમારા મોડ્યુલના MCQ ને એ બધું ચીલાચાલુ ન થતું હોય તો એ મને વોટ્સઅપ કરાવી દેજો, એ હું કાલે MCQ ની અંદર લઈ લઈશ. હવે એક પણ ટોપિક આઇસોમેરિઝમ ની અંદર છે એ રહેતો નથી. હા, એક બાકી છે ટોટોમેરિઝમ, પણ એ તમે GOC માં ભણશો. ટોટોમેરિઝમ, આઇસોમેરિઝમ અહીંયા આગળ તમે નહીં શીખી શકો, એ મેં તમને પેલા લેક્ચરમાં કીધું હતું. એટલે એના કોઈ ક્વેશ્ચન નહીં સોલ્વ થાય તમારથી, એને છોડી દેજો. ટોટોમેરિઝમ સિવાયના બાકીના બધા હું તમને શીખવાડી દઈશ. ઓકે, ચાલો, કોઈ પ્રોબ્લેમ હોય, પ્રશ્ન હોય તો બોલી જાઓ, બાકી આપણે પૂરું કરીએ. જે કોઈને ક્વેશ્ચન હોય તો એ બોલો, બાકી અહીંયા પૂરું કરીએ છીએ આપણે. ઓકે, ચલો, થેન્ક યુ.